સુરતમાં છેલ્લા ઘણા સમયથી બોગસ પત્રકારોને લઈને જિલ્લા કલેક્ટરની રજૂઆત કરવામાં આવી રહી છે। સંકલન બેઠકમાં પણ વારંવાર ધારાસભ્ય આ મુદ્દો ઉઠાવી રહ્યા છે, જેને કારણે પોલીસ દ્વારા પણ પત્રકારોની તપાસ કરીને તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેમાં ઘણા ખરા આરટીઆઈ એક્ટિવિસ્ટો પણ સામેલ હતા। સુરત શહેરમાં આરટીઆઈ એક્ટિવિસ્ટ તરીકે કામ કરીને મિલકત ધારકોને બ્લેકમેલ કરતા હોવાની ફરિયાદ વ્યાપક પ્રમાણમાં ઉઠી હતી, તો કેટલાક પત્રકારો માત્ર તોડબાજી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા। આરટીઆઈ એક્ટિવિસ્ટો મિલકતોના ફોટા પાડીને આરટીઆઈ હેઠળ માહિતી એકત્ર કરતા હતા અને ત્યારબાદ મિલકત ધારકોને હેરાન કરતા હતા। કેટલાક તોડબાજ પત્રકારો પણ આવી જ રીતે મિલકતોના વિડીયો ઉતારતા અને ફોટા પાડી પોતાના છાપામાં તેની પ્રસિદ્ધિ કરીને મિલકતદારને બદનામ કરવાની ધમકી આપતા હતા। આ બાબતે અલગ અલગ ઝોનમાં પોલીસ દ્વારા મળેલી ફરિયાદના આધારે તોડબાજ પત્રકાર અને એક્ટિવિસ્ટો સામે ફરિયાદ નોંધાઈ છે। શહેરભરમાં કુલ 46 જેટલી ફરિયાદો નોંધવામાં આવી છે। સુરતના પૂર્વ વિધાનસભા બેઠકના ધારાસભ્ય અરવિંદ રાણાએ જણાવ્યું કે સંકલન બેઠકમાં આરટીઆઈનો દુરુપયોગ થતો હોવાની કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી, જેમાં અનેક તત્વોની સામે થયેલી ફરિયાદોને કલેક્ટર સમક્ષ મૂકી હતી। ગઈકાલે કલેક્ટર કચેરીમાં કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં જે સંકલન સમિતિ હતી એ સંકલન સમિતિમાં મેં રજૂઆત કરી હતી કે આ 46 જેટલા જે પત્રકારો છે, કહેવાતા પત્રકારો છે, જેની ઉપર એફઆઈઆર દાખલ થઈ છે, તે તમામ લોકોના જે કંઈક ન્યૂઝપેપરો છે એ ન્યૂઝપેપરોની ઉપર પાબંદી લગાવવી જોઈએ, એનું રજિસ્ટ્રેશન રદ કરવું જોઈએ અને એને પત્રકારોને આપેલા એક્રિડિટેશન જે કાર્ડ છે એ કાર્ડ પણ જપ્ત કરવા જોઈએ। અને એવી રજૂઆતના આધારે આ પત્ર મેં પહેલેથી લખેલો હતો અને મારી રજૂઆતના આધારે કલેક્ટરશ્રીએ નેશનલ મીડિયાના જે ઓથોરિટી છે એને પત્ર લખીને આવા જેટલા પણ સુરત શહેરમાં પત્રકારો છે જે પત્રકારત્વની આડમાં પોતાના પેપરોમાં લોકોના ફોટા પાડીને, લોકોના મિલકતોના ફોટા પાડીને જે ખન્ની ઉઘરાવતા હતા તેવા લોકોના તમામના આ ન્યૂઝપેપરો કેન્સલ કરવા માટેની દરખાસ્ત એ માનનીય કલેક્ટરશ્રીએ કરી છે। ફરિયાદના આધારે સુરત પોલીસ દ્વારા ખૂબ સારી રીતે કામગીરી કરવામાં આવી છે અને આરટીઆઈ એક્ટિવિસ્ટો સામે પગલાં પણ લેવામાં આવ્યા છે, તેમજ જે પત્રકારો તોડબાજીના ઈરાદે કામ કરી રહ્યા છે તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવી તેવી રજૂઆત કરી હતી। સાથે આવા તોડબાજોના જે ન્યૂઝપેપર છે તેમને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને જે કથિત પત્રકારો પાસે એક્રેડિટેશન કાર્ડ છે તેમના કાર્ડ પણ રદ કરવામાં આવે અને કાર્યવાહી કરવા માટે માંગણી કરી છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।